સુરતમાં હોટેલ અને રેસ્ટોરન્ટ સંચાલકો મોંઘા ભાવે ગેસ ખરીદવા મજબૂર બન્યા છે. તે લોકોની આ મજબૂરીનો ગેરલાભ ઉઠાવતા એક ભેજાબાજ ઠગને સરથાણા પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી સોશિયલ મીડિયા પરથી હોટેલના નંબર મેળવી સસ્તા ગેસની લાલચ આપી છેતરપિંડી આચરતો હતો. સુરતના સરથાણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ હાલમાં ગેસની અછતને લઈને હોટલ સંચાલકોને સમસ્યાઓ ઊભી થઈ રહી છે. તે સોશિયલ મીડિયા, ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક પર ખાણીપીણીની હોટલો અને રેસ્ટોરન્ટની રીલ્સ જોઈ માલિકોને ફોન કરી સસ્તામાં ગેસ સિલિન્ડર બુક કરાવી આપવાની વાતો કરી રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા બાદ ઠગાઈ આચરાઈ હોય જે મામલે ફરિયાદ નોંધાતા સરથાણા પોલીસે તપાસ હાથ ધરી વરાછા ખાતે રહેતા કેવલ માવજીભાઈ તેજાણીને ખોડિયાલનગર રોડ પરથી ઝડપી પાડ્યો હતો. તો ઝડપેલા આરોપી કેવલ અત્યંત શાतिर રીતે ગુનાને અંજામ આપતો હતો. તો ઇન્સ્ટાગ્રામ કે પછી ફેસબુક પર આવતી ખાણીપીણીની હોટલો કે રેસ્ટોરન્ટનો રીલ્સ જોતો હતો. આ રીલ્સમાં દેખાતા હોટેલના બોર્ડ કે બેનર પરથી માલિકોના મોબાઈલ ફોન નંબર મેળવી લેતો હતો. ત્યારબાદ ફોન કરી હું સસ્તામાં ગેસ સિલિન્ડર બુક કરી આપીશ તેવી લાલચ આપતો હતો. વધુમાં પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે કેવલ તેજાણી કોઈ નવો નિશાળ્યો નથી, પરંતુ રીઢો ગુનેગાર છે. તેની વિરુદ્ધ અગાઉ પણ છેતરપિંડીના અનેક કિસ્સા નોંધાયા છે. તેમાં કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો, વરાછા પોલીસ સ્ટેશનમાં વિવિધ છેતરપિંડીના મામલે ફરિયાદ નોંધાઈ છે. અત્યાર સુધીમાં અલગ અલગ પોલીસ મથકોમાં કુલ 6 ગુનાઓ તેની સામે નોંધાઈ ચૂક્યા છે. ત્યારે પોલીસે શહેરીજનોને અપીલ કરી છે કે કોઈ પણ અજાણ્યા વ્યક્તિ સાથે ગેસ સિલિન્ડર કે પછી અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો ઓનલાઈન સોદા કરતા પહેલા સાવચેત રહેવું અને અધિકૃત એજન્સી દ્વારા જ બુકિંગ કરાવવું.